નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં સરહદી વિસ્તારોમાં જમીનની હકીકત કેટલીક ચિંતાજનક છે અને તેનો ખુલાસો નસવાડીના સેંગપુર ગામે શાળા પ્રવેશોત્સવના એક મંચ પરથી આઈએફએસ અધિકારી ડોક્ટર ગંગા શરણ સિંઘના નિવેદનથી થયો છે. તેમણે દાવો કર્યો છે કે આ સરહદી આદિવાસી વિસ્તારમાં લોકો સવારે ચાના બદલે દારૂનું સેવન કરે છે અને જેના કારણે નવી પેઢી અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એક તરફ સરકારી અને વહીવટીતંત્ર છોટાઉદેપુર જિલ્લામાં દર વર્ષે સરેરાશ 2500 જેટલા પ્રોહિબિશનના કેસો નોંધીને કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કરે છે અને રીઢા બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી પણ કરી છે. ત્યારે બીજી તરફ જવાબદાર વરિષ્ઠ અધિકારી દ્વારા જાહેરમાં વાલીઓના વ્યસન સામે બાળકોને સત્યાગ્રહ કરવાની અને પિતાને પપ્પા ન કહેવાની આપેલી સલાહ કાયદાના અમલીકરણ અને સામાજિક વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. ત્યારે દારૂબંધીની સચ્ચાઈ અને સામાજિક કલંક વચ્ચે વહીવટી સ્વીકાર અને સરહદી વાસ્તવિકતાનો અરીસો બંને વચ્ચે ભેદ જોવા મળી રહ્યો છે. ત્યારે આઈએફએસ અધિકારીએ શું કહ્યું, સૌથી પહેલા એ જોઈએ. પપ્પા બોલવાના બંધ કરો એમને. જ્યારે સુધી તમે છોડશો નહીં ત્યારે સુધી તમે મારા પપ્પા નહીં. ઠીક છે बेटा? जो कुपोषित है उनके पापा जरूर मावा खाते होंगे या दारू पीते होंगे. ये बॉर्डर का इलाका मुझे पता है. इस इलाके में दारू लोग बहुत पीते हैं और सुबह सुबह नाश्ता करके नहीं आते, सुबह सुबह दारू पी के चलते हैं. जब नाश्ता नहीं करोगे सुबह, खाली पेट दारू पेट में जाएगा तो पेट की आंतड़ियां जल जाएंगी. इसलिए दारू पीने वाले लोग साथ में कुछ खाते भी हैं. पप्पा बोलवाना બંધ કરો એમને. જ્યારે સુધી તમે છોડશો નહીં ત્યારે સુધી તમે મારા પપ્પા નહીં. ઠીક છે बेटा? जो कुपोषित है उनके पापा जरूर मावा खाते होंगे या दारू पीते होंगे. ये बॉर्डर का इलाका मुझे पता है. इस इलाके में दारू लोग बहुत पीते हैं और सुबह सुबह नाश्ता करके नहीं आते, सुबह सुबह दारू पी के चलते हैं. जब नाश्ता नहीं करोगे सुबह, खाली पेट दारू पेट में जाएगा तो पेट की आंतड़ियां जल जाएंगी. इसलिए दारू पीने वाले लोग साथ में कुछ खाते भी हैं. ત્યારે આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે આદિવાસી આગેવાન રોહિત ઉમેશ જોડાઈ ગયા છે. આ સાથે જ સાધના ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગૌરવ ઠક્કર પણ જોડાઈ ગયા છે. આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે ઉમેશભાઈ, આપણાથી શરૂઆત કરીશ કે જે રીતે અધિકારી દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે કે સવારે ચાની જગ્યાએ દારૂનું સેવન કરવામાં આવે છે, શું આ હકીકત છે કે પછી શું છે? જો આ વાતની આપણે પુષ્ટિ કરવી હોય ને તો ટૂંક સમય પહેલા જ ભાજપના સાંસદ એટલે ભરૂચ લોકસભા સીટના સાંસદ જે છે મનસુખભાઈએ ખુલ્લેઆમ ભાજપના જ કાર્યક્રમમાં એક વાતનો સ્વીકાર કર્યો હતો કે ભાઈ ભાજપના લોકો અહીંયા આગળ દારૂનું વેચાણ કરવામાં મદદરૂપ થાય છે, એવું ભાજપના લોકો સ્વીકારી ચૂક્યા. ત્યારે હવે અધિકારી આજે વાત કરી કે સવારે ઉઠીને અહીંના લોકો જે છે એ ચાની જગ્યાએ દારૂ પીવે છે. આ વાતમાં સચ્ચાઈ છે. એનું રીઝન એ છે કે છોટાઉદેપુર જિલ્લો છે ને એ બે સ્ટેટની સાથે બોર્ડર શેર કરે છે, એક મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં તો દારૂની છૂટ છે, તેના કારણે મોટા પ્રમાણમાં ત્યાંથી દારૂ ગુજરાતમાં આવતો હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે. થોડા સમય પહેલા જ તમે એવો વિડીયો પણ જોયો છે કે 15 થી 20 જેટલી સ્કૂટી, એક્ટિવા કે બાઇક ઉપર દારૂના મોટા કોથળા ભરીને ગુજરાતમાં એન્ટર થતા હોય એનો વિડીયો પણ રીલ બનાવીને વાયરલ કર્યો હતો દારૂ માફિયાઓએ. અને એવી ઘટના પણ ત્યારબાદ એની પર કાર્યવાહી થઈ. તમે કહ્યું કે પ્રોહિબિશનના 2500 જેટલા ગુના નોંધ્યા છે. આટલાય કાર્યવાહી કરવા છતાં પણ હજી પણ છોટાઉદેપુરની પ્રજા સવારે ચાની જગ્યાએ દારૂ પીતી હોય તો અહીંયા દારૂ કેટલા પ્રમાણમાં મળતો હોય આપણે વિચારી શકીએ છીએ. બીજું, આ તંત્રની નિષ્ફળતા છે આપણે માની શકીએ છીએ. પરંતુ બીજું સૌથી મહત્વની ગંભીર વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં સ્થિતિ એ છે કે આજે દારૂની એન્ટ્રી માટેનો છોટાઉદેપુર જિલ્લો, નર્મદા જિલ્લો આ ડંકી રૂટ બની ગયા છે. આ જ એક મેઇન રસ્તો છે જ્યાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી મોટી માત્રામાં નકલી દારૂ, ઓછી ગુણવત્તાનો દારૂ અને દારૂ જનરલી જે પીવાતો હોય છે બધો દારૂ અહીંયા આ ડંકી રૂટમાંથી ઘુસાડવામાં આવે છે. અને એનું એક આખું નેક્સસ ચાલે છે અને તંત્ર જાણે જ છે, એમાં કોઈ નવી વાત નથી. અધિકારીએ જે વાત કરી કે કુપોષણ દારૂ પીવાના કારણે રહી જાય છે, એ વાત સચ્ચાઈ છે, એમાં કોઈ જ ખોટું નથી. પરંતુ કાર્યવાહી કોણ કરશે, તો એ પણ એક મોટો સવાલ છે. કે તંત્ર દ્વારા દાવા પણ કરવામાં આવે છે કે દારૂ બંધી છે
અને આ બાજુ જે બીજી બાજુ તમે જે કહી રહ્યા છો કે ખુલ્લેઆમ દારૂનું પણ જે સેવન થઈ રહ્યું છે, ત્યારે તંત્રના દાવા વિશે શું કહીશો ઉમેશભાઈ? એટલે મારું એ જ કેવું છે કે તમે કહ્યું કે 2500 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધ્યા પછી પણ દરેક વ્યક્તિને છોટાઉદેપુર જિલ્લાના વહેલી સવારે ચાની જગ્યાએ દારૂ અવેલેબલ મળતો હોય તો એ ગંભીર બાબત છે. હું તો એવું માનું છું. અને બીજું, સરકારના અધિકારી પોતે, ધારો કે અધિકારી જે છે ત્યાં આગળ ફિલ્ડ પર કરતા હોય છે એટલે એમને કદાચ ખબર હશે આ વાતની. બીજું, છોટાઉદેપુર જિલ્લાની દારૂની સ્થિતિ, દારૂને લઈને સ્થિતિ એટલી બગડી ગયેલી છે કે કેટલાય ગામોમાં તમે જાઓ ને, ગામડામાં જ્યાં આગળ આદિવાસી સમાજના લોકો રહેતા હોય છે અથવા તો અન્ય સમાજના પણ લોકો રહેતા હોય છે, ત્યાં આગળ અનેક ફળિયામાં એક એક ગામમાં લગભગ 100-200 વિધવાઓ પણ જોવા મળે. કારણ કે એમના પતિ જે છે એ નાની ઉંમરમાં દારૂ પીને મૃત્યુ પામ્યા હોય એવી ઘટનાઓ પણ બહુ જ મોટા લેવલે જોવા મળે છે. એટલે દારૂનું દૂષણ અહીંયા આગળ છે, એમાં કોઈ એને નકારી શકે એમ નથી. પરંતુ અહીંયા તંત્ર ઉપર બી મોટા સવાલ ઉભા થાય છે. તંત્ર આને લઈને કોઈ પોઝિટિવ અપ્રોચ અત્યાર સુધીમાં ગુના દાખલ કર્યા આપણે માનીએ કે ચલો પ્રોહિબિશન લઈને કાર્યવાહી કરતા હોય છે, છતાં પણ આટલો બધો અહીંયા આગળ દારૂ ઘૂસતો હોય તો એ તંત્ર પર પણ સવાલ ઉભા કરે છે. બિલકુલ. ગૌરવભાઈ, આપને પૂછવા માંગીશ કે આપનું જે સાધના ફાઉન્ડેશન પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્ક કરી રહ્યું છે, ત્યારે જે પ્રકારનું અધિકારી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે સવારે જ જે ચાની જગ્યાએ દારૂ પીવામાં આવે છે, કેટલી વાસ્તવિકતા આપની દ્રષ્ટિએ? ગુજરાતમાં દારૂબંધી, કહેવાતી દારૂબંધી નામની પેપર ઉપર છે, જે આપણે સૌ બહુ યોગ્ય રીતે વાકેફ છે એ બાબતથી. દારૂ બધે જ મળે છે. ગુજરાતનું કોઈ ગામ એવું બાકી નહીં હોય કે જ્યાં દારૂ નહીં મળતું હોય, અને દારૂ પીવાય પણ છે. એટલે મને એમ લાગે છે કે જે કંઈ પણ અધિકારીએ આ વાત કરી છે એ દારૂબંધીની વાતને આપણે જયારે જોડીએ છીએ તો એમણે એ સ્વીકાર કર્યો છે કે ગુજરાતમાં દારૂ મળે છે. બીજો મુદ્દો જે મને અગત્યનો લાગે છે કે એ આખો મુદ્દો એમ છે કે કુપોષણ સાથે જે વાત અધિકારીએ આ વાતને જોડી છે. એટલે અધિકારીનું આખું સ્ટેટમેન્ટ આપણે સમજવાની કોશિશ કરીએ તો એમણે એમ કીધું છે કે માતા પિતામાં જો ચોક્કસ પ્રકારના વ્યસન હશે અને એ જ્યારે બાળકોના શિક્ષણ અને પોષણની વાતને સમજાવી હશે ત્યારે આપણે એમને ચોક્કસ પ્રકારની જે બદીઓ છે, વ્યસન છે, એમાંથી બહાર લાવીશું તો એ ખરેખર બાળકોના શિક્ષણ તરફ, બાળકોના પોષણ તરફ એક ચિંતન કરી શકશે, એ દિશામાં થોડું કામ કરી શકશે. એટલે મને એમ લાગે છે કે આ આખો મુદ્દો શાળા પ્રવેશોત્સવ દરમિયાન ચર્ચાયેલો મુદ્દો છે. એટલે એ આખી ઘટનામાં જે દારૂનો મુદ્દો છે એ જે તે અધિકારી દ્વારા કહેવામાં આવ્યો છે, પણ મૂળ મુદ્દો છે એ શિક્ષણ પોષણ સાથે જોડાયેલો મુદ્દો છે. અને મને એમ લાગે છે કે એ સાચી દિશામાં આખી વાત કરી રહ્યા છે કે માતા પિતાઓએ પણ બાળકનું ધ્યાન રાખવું પડશે શિક્ષણ અને પોષણ બાબતે. અને જો બાળકો છે એ મા બાપના કોઈ એવા બદીઓ છે કે દૂષણો છે કે વ્યસનો છે એમાં એ મા બાપને પણ જો એક સાચી દિશા ચીંધે તો એમાં કશું ખોટું નથી. બિલકુલ. ઉમેશભાઈ, ધારાસભ્ય અને સાંસદનું પણ નિવેદન આપ્યું અને એમાં એમને સબ સલામતના દાવા કર્યા છે, કેટલી સચ્ચાઈ? ઉમેશભાઈ, મને એમાં એમ લાગે છે કે સબ સલામત જેવું કશું હોતું નથી. પહેલા પણ કીધું કે એ પ્રમાણે કે દારૂબંધી નામની તો બધી જગ્યાએ દારૂ મળે છે. મુદ્દો એ છે કે ગુજરાતમાં આજે શાળા બહાર વિદ્યાર્થીઓ કેટલા છે. એટલે આપણે માત્ર આદિવાસી વિસ્તારની વાત કરીએ અને આદિવાસી બહારની જે કંઈ પણ શહેરી વિસ્તારની કે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો મોટું જો ભારત સરકારના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં આજની તારીખે 33 લાખથી વધુ બાળકો શાળા બહાર છે. સરકારનો જ રિપોર્ટ એવું કહે છે. અને હમણાં એક પ્રસિદ્ધ ન્યૂઝપેપરમાં પણ આવેલું છે કે કરીબન 6.5 લાખ વિદ્યાર્થીઓ એવા છે કે જેવું ઈચ્છે છે કે અમારે ભણવું છે. એટલે આપણા શાળા પ્રવેશોત્સવમાં જો કોઈ સંસદ સભ્ય કે ધારાસભ્ય કહે છે કોઈ પણ મુદ્દાને લઈને કે સલામત છે તો આપણા બધા માટે આ ચિંતન કરવા જેવી વાત છે, મનન કરવા જેવી વાત છે કે આપણા રાજ્યના ભાવિ પેઢી જે શાળામાં હોવી જોઈએ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ મુજબ 14 વર્ષ સુધીનો દરેક બાળક એ શાળામાં હોવો જોઈએ. તો એ બાબતે ઘણા બધા બાળકો આજે શિક્ષણથી વંચિત છે.
અને સરકાર જો સબ સલામતની વાત કરતી હોય તો ત્યાં મને લાગે છે કે આ બાબતમાં આપણે સૌએ ચિંતન કરવાની જરૂર છે. બિલકુલ સવે ચિંતન કરવાની જરૂર છે. ઉમેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે એક બાજુ બાળકોનું ભવિષ્ય અને બીજી બાજુ શાળા પ્રવેશોત્સવનો જે કહેવાય શાળા પ્રવેશોત્સવ છે તેનો કાર્યક્રમ, ત્યારે આ પ્રકારની બાળકો સાથે જે વાત કરવી કેટલી યોગ્ય છે? બાળક પ્રવેશોત્સવમાં તમે જુઓ કે ગુજરાત ઉમેશભાઈ, સરકારનો જે અભિગમ છે એમાં વાલીઓ પણ હાજર રહેતા હોય છે. તેથી એમને વાત કરી તો અધિકારીની વાત જે છે એ દારૂબંધીની તો પોલ ખુલે છે, પરંતુ બીજી એક મહત્વની વાત એ પણ પોલ ખુલે છે ગુજરાત સરકારની કે ગુજરાતમાં કુપોષણ પણ એટલા જ પ્રમાણમાં છે. જી, ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે ભારત દેશના ટોપ 10 જિલ્લાઓ જ્યાં સૌથી વધારે કુપોષણ જોવા મળે છે એમાં 5 ગુજરાતના જિલ્લાઓ છે. એમાં છોટાઉદેપુરની પણ નામ છે કે જ્યાં અધિકારીએ બેસીને વાત કરી છે બાળકોને. તો કુપોષણની આખી વાત જે છે એ દારૂબંધી સાથે જોડવી એક હદ સુધી બરાબર છે, પરંતુ કુપોષણના બીજા બધા અનેક કારણો છે. છોટાઉદેપુર જિલ્લામાં બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો મને લાગે છે કે અન્ય જિલ્લાઓ કરતા અને અન્ય વિસ્તારો કરતા ઘણો વધારે એટલા માટે છે કારણ કે આ વર્ષે જ તમે જોવા જાઓ તો આનો કોઈ સરકારી રેકોર્ડ નથી, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં 2 લાખથી વધુ લોકોએ આ વર્ષે પણ ખેત મજૂરી કરવા માટે સૌરાષ્ટ્રમાં પ્રસ્થાન કર્યું છે. હવે આવતા વર્ષે આવશે. એમના નાના બાળકોને જયારે લઈ જાય છે અહીંયાથી, ત્યારથી એમને શિક્ષણ પણ છૂટી જાય છે. બાળકો તમે જેમ પેલા ભાઈએ કહ્યું એમ કે મોટા ભાગ 33 લાખ બાળકો જે છે એ સ્કૂલની બહાર છે. એનું મોટું રીઝન માઇગ્રેશન પણ છે છોટાઉદેપુર જિલ્લામાં. અધિકારીએ દારૂની વાત કરી અને એની સાથે કુપોષણની વાત કરી તો કુપોષણ માટે આ બધા પરિબળો પણ જવાબદાર છે. બીજી વાત, રોજગારીની આગળ ભયંકર અભાવ જોવા મળે છે, જેના કારણે વાલીઓ કમાતા જ નથી, તો પછી બાળકને પોષણ કેવી રીતે આપી શકે? બરાબર. અને જે વિસ્તારની તમે વાત કરી નસવાડી વિસ્તારની, એ નસવાડી વિસ્તારમાં તો આ ચોમાસાના 4 મહિના દરમિયાન અનેક એવા વિડીયો આવશે કે જ્યાં શિક્ષકો શાળાએ નહીં જઈ શકે કારણ કે ત્યાં રોડ નથી બનેલા. આ પણ એક સચ્ચાઈ છે. બિલકુલ. ગૌરવભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે વાસ્તવિકતા તો દર્શાવે છે દારૂ જે છે એના વિશેની આપે કહ્યું પ્રમાણે, તો પછી બીજો પ્રશ્ન એ થાય છે કે તેના સ્થાનિકોએ સુધરવું નથી કે પછી કોઈ બીજા કોઈ કારણ છે આ જે સ્થિતિ યથાવત છે એના પાછળ? જો આપણે દારૂની વાત કરીએ કે તો સ્થાનિકોએ સુધરવું નથી એવો પ્રશ્ન નથી. પ્રશ્ન આખો છે એ સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાયેલો છે, એમની પરંપરાઓ સાથે જોડાયેલો મુદ્દો છે. આપણે જાણીએ છીએ કે આદિવાસી વિસ્તારમાં ચોક્કસ પ્રકારના દારૂ, જેને મહુડાનો દારૂ કે કહીએ છીએ, એ પ્રકારના દારૂનું જે વર્ષોથી એ પરંપરાઓ ચાલતી આવે છે. બીજી વાત કરીએ કે ત્યાં શિક્ષણના મુદ્દાને લઈને કહીએ તો બિલકુલ કે ત્યાં એક જે સાથી મિત્રએ કીધું એમની વાત પણ સાચી છે કે જે બાળ મજૂરીનું પ્રમાણ છે એ વધારે છે. તો મને એમ લાગે છે કે ત્યાં જાગૃતતાનો અભાવ ઓછો છે, કે જ્યાં આપણે પરિવારોમાં એ જાગૃતતા લાવવાની વધારે જરૂર છે કે બાળકને મજૂરીએ નહીં પણ બાળકને શાળાએ મોકલીશું તો પછી જે આ આર્થિક સામાજિક પરિસ્થિતિનું જે આ એક વિશેષ સર્કલ છે, ઝેરી ચક્ર છે, એમાંથી આપણે આગામી પેઢીને બહાર લાવી શકીશું. એટલે એ બંને મુદ્દાને આપણે જુદી રીતે જોવા જોઈએ એવું મને લાગે છે. બિલકુલ. ઉમેશભાઈ, અધિકારી દ્વારા જે અપીલ કરવામાં આવી છે બાળકોને કે દારૂ પીવે તો એના પપ્પા નહીં કહેવાના, ત્યારે આ જે અપીલ કરી છે અને તો એનાથી એવું લાગે છે કે પરિવારમાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ થઈ શકે? એટલે ઉમેશભાઈ, એ અપીલનો જે વાત કરી છે એ મુદ્દામાં મને એમ લાગે છે કે પરિવારમાં બાળકને પિતા ન કહેવા એ થોડું હજુ વ્યાજબી નથી, અને એના કરતા બાળકો સાથે અને મા બાપ સાથેનો જે સંવાદ કરવાના ઘણા બધા જુદા રસ્તાઓ છે, નારાજી વ્યક્ત કરવાના જુદા ઘણા બધા રસ્તાઓ છે. તમે જુઓ કે કોઈ એક બાળકનું નાનકડું કામ છે આપણને ગમતું નથી તો આપણે એના પર ગુસ્સો કરીએ છીએ, તો મને એમ લાગે છે કે ગુસ્સો કરવો એ એક રસ્તો છે અને એ બાળક સાથે થોડા સમય માટે ન બોલવું એ એક અલગ રસ્તો છે. એટલે મને એમ લાગે છે કે પ્રભાવી રસ્તો કયો છે કે જેમાં એક પારિવારિક સંતુલન જળવાઈ રહે અને સાથે સાથે જે કંઈ પણ વાત આપણને ગમતી નથી અથવા તો જે બાબત આપણને અયોગ્ય લાગે છે એનો યોગ્ય સંદેશો પહોંચે. એટલે મને લાગે છે કે એવા રસ્તાઓ આપણે અપનાવવા જોઈએ પરિવારમાં, જ્યારે આપણે બધાએ સાથે રહેવાનું છે ત્યારે એ પરિસ્થિતિમાં
કે જે રસ્તાઓ વધુ અસરકારક હોય અને એક પરિવારની ભાવના છે એ ત્યાં જીવંત રહે. બિલકુલ ગૌરવભાઈ, આપણે વાત કરી કે જે રીતે અધિકારી જે વાત કરી છે સત્યાગ્રહ કરવાની, બાળકને અપીલ કરી છે સત્યાગ્રહ કરીશું, ત્યારે એક NGO તરીકે આપ માનો છો કે બાળકને આગળ કરી અને વાલીઓનું છે એનું વ્યસન છોડાવવું જોઈએ, અને કઈ રીતે છોડાવવું જોઈએ? મને પૂછ્યો છે ગૌરવભાઈ? ગૌરવભાઈ. હાજી હાજી હાજી. સત્યાગ્રહ હું એમ માનું છું બિલકુલ કે એ એક યોગ્ય રસ્તો છે, ગાંધી ચિંધ્યો માર્ગ છે, જે એક અહિંસક માર્ગ છે, અને મને એમ લાગે છે કે એમાં બાળકોની મોટી ભૂમિકા હોઈ શકે. નાનપણથી જ બાળકોને યોગ્ય સમજણ મળે કે વ્યસનથી શું શું નુકસાન થાય છે. પહેલા બાળક પોતે સમજે, પોતાના પરિવારના લોકોને એ વાત કરે, એના આસપાસના વિસ્તારમાં કે એના જે પણ માહોલમાં જે બાળક છે એ વાતાવરણ માહોલમાં એ બાળક વાત પહોંચાડશે, તો મને એમ લાગે છે કે બાળક છે એ આમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી શકે છે. બીજું કે બાળક સાથે પરિવારના સેન્ટિમેન્ટ્સ જોડાયેલા છે, એક આત્મીયતાનો સ્વભાવ, આત્મીયતાનો એક સંબંધ જોડાયેલો છે. આ પરિસ્થિતિમાં મને એમ લાગે છે કે બાળક જે રીતે મા બાપને સમજાવી શકે છે કે એમની સાથે જે રીતે એ નાની નાની વાતો મૂકી શકે છે, મને એમ લાગે છે કે એ સૌથી વધુ અસરકારક રસ્તો હશે કે જે માતા પિતાને આ રસ્તા, આ જે પણ વિકલ્પો છે એ બાળકો સુધી પહોંચી શકે, બાળકો દ્વારા પહોંચી શકે માતા પિતા સુધી. બિલકુલ ઉમેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે પોલીસ છે તે પણ કાર્યવાહી કરી રહી છે અને કેટલાય રીઢા ગુનેગાર છે તેઓને પાસા હેઠળ પણ મોકલવામાં આવ્યા છે, સખત કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો પછી બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આટલી કાર્યવાહી કરવા છતાં પણ જે દારૂની હેરાફેરી અને દારૂ જે પીવાય છે એનું પ્રમાણ કેમ વધતું રહ્યું છે? તંત્ર નિષ્ફળ છે કે પછી કોઈ અન્ય કારણો? ઉમેશભાઈ. ને આમાં તો સીધી વસ્તુ તંત્ર નિષ્ફળતા આપણને દેખાય છે ને. તંત્ર નિષ્ફળતાને ઉદાહરણ તમે વારંવાર ગુજરાતમાં જોઈ શકો છો. દરરોજ કેટલી માત્રામાં દારૂ પકડાય છે દર્શકોને કે કોઈને કહેવાની જરૂર નથી. દરરોજ લાખો કરોડો રૂપિયાનો ગુજરાતમાં દારૂ ઠલવાય છે, એ પણ સત્ય છે. ને લોકો નકલી દારૂ પીને લોકો મૃત્યુ પામે છે, એ પણ એટલી સચ્ચાઈની વાત છે. એમાં કોઈને શંકાનું સ્થાન હોય મને એવું તો લાગતું નથી. ગુજરાતના દરેક લોકો જાણે છે, જેમ ગૌરાંગભાઈએ કહ્યું કે ભાઈ દારૂબંધી ગુજરાતમાં કાગળ પર છે, એ કોઈ જાણે છે. ગુજરાતમાં દરેક જગ્યાએ દારૂ મળે છે, દર સિટીમાં, દર શહેરોમાં, દરેક ગામડામાં અવેલેબલ છે. એમાં કોઈ શંકાને કોઈનું સ્થાન નથી. સવાલ અહીંયા આગળ એ આવે છે, અધિકારીએ કહ્યું કે તમે પપ્પા ના કહેશો, સત્યાગ્રહ કરો, બરાબર. મને એમ થાય છે કે આ વન અધિકારી જે છે, IFS અધિકારી, એમને તંત્રના પણ એક અપીલ કરવી જોઈતી હતી. જિલ્લા SP હોય કે તેના સ્થાનિક લોકલ PI હોય, એ લોકોને પણ આવી કાર્યક્રમોમાં હાજર થઈને એમને પણ કહેવું જોઈતું કે એમને પણ સલાહ આપવી જોઈતી કે તમે પણ એક સત્યાગ્રહ કરો. એક સત્યાગ્રહ એવું કરો કે તમે ચાલો આખું વર્ષ નહીં પણ 1-2 મહિનો એક પ્રયોગના ધોરણે, જેમ ગાંધીજી સત્યના પ્રયોગો કરતા હતા એમ તમે પણ એક પ્રયોગ કરો અને અધિકારી તરીકે તમે નક્કી કરો કે આ 1 મહિનો 2 મહિના અમે ગુજરાતમાં દારૂ પ્રવેશવા નહીં દઈએ. તો કદાચ અમને પણ તો એમ કરવાથી અધિકારીઓને પણ આત્માને શાંતિ મળે, એવું પણ બની શકે. કારણ કે ગાંધી ચિંધ્યો માર્ગ છે, ગાંધી સત્ય અને અહિંસાના ઉપાસક હતા અને એમના માર્ગદર્શન લઈને જિલ્લાના SP અને ત્યાંના લોકલ PI, PSI અને પોલીસ સ્ટાફને અને જે કંઈ પણ સંબંધિત અધિકારીઓ છે એ બધા અધિકારીઓ પણ આ પ્રકારનો સત્યાગ્રહ કરવો જોઈએ. મને એવું લાગે છે અધિકારી એવી અપીલ પણ કરતા તો વધારે સારું રહેતું, મને એવું લાગે છે. બીજું વસ્તુ, દારૂનો પ્રશ્ન વિકટ કેમ છે એનું રીઝન છે. જેમ ગૌરાંગભાઈએ કહ્યું કે પરંપરાથી જોઈએ તો આદિવાસી સમાજના લોકો જે છે એ દારૂ સાથે એમનો નાતો જોડાયેલો છે. પરંતુ એ કેવા પ્રકારનો દારૂ છે? જો અત્યારે છોટાઉદેપુર જિલ્લા, નર્મદા જિલ્લો કે આજે બોર્ડર સ્ટેટના જિલ્લાઓ છે તેમાં મધ્યપ્રદેશ અને MP જે દારૂ હોય છે સાવ નીચલી કક્ષાનો અને ઝેર સમાન હોય છે. એ દારૂની સાથે આદિવાસી સમાજને કોઈ લેવા દેવા નથી. આદિવાસી સમાજની પરંપરા એ દારૂ સાથે નથી જોડાયેલી. એટલે પ્રશ્ન અહીંયા આગળ એ છે, એવો નકલી દારૂ પીવાનું આખું ષડયંત્ર ચાલતું હોય અને આખું નેક્સસ ચાલતું હોય એવું આ બધા જિલ્લાઓમાં જોવા મળે છે, એવું મને લાગે છે. બિલકુલ ગૌરવભાઈ, આપણે હું પૂછવા માંગીશ કે જે રીતે દારૂબંધીની વાતો તો એ બધી કરી, દારૂ પીવાય છે એ વાત કરી. હવે આપણે કુપોષણ વિશે વાત કરવી છે. તો એવું પણ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે બાળકો કુપોષિત છે તો એના માટે ક્યાંક તો એના મા બાપ જે છે, એના પિતા માવો ખાતા હશે કે દારૂ પીતા હશે. કેટલું તથ્ય? શું માવો ખાવે કે પછી દારૂ પીવે તો એનાથી બાળકો કુપોષિત રહી જાય? એટલે એવો કોઈ સીધો સંબંધ નથી દારૂ પીવા અને માવા ખાવા અને કુપોષણ સાથે.
પણ કુપોષણની વાતને આપણે સમજવાની જરૂર કોશિશ કરીએ તો એક આખી વાત એવી સમજાય છે કે ચોક્કસ પ્રકારના જ્યારે બાળકોમાં સામાજિક આર્થિક પરિસ્થિતિ પણ એક કુપોષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે એક નાનકડું ઉદાહરણ આપીને સમજવાની કોશિશ કરીએ તો જે પરિવાર છે એ સ્થળાંતર કે મજૂરીના કામ સાથે જોડાયેલો પરિવાર છે, મહદઅંશે બાળકો પણ એમની સાથે જોડાતા હોય છે. આ પરિસ્થિતિમાં આપણને એ સમજાય છે કે વ્યસન એ બહુ જ પરિવારમાં વ્યસન એ બહુ જ સામાન્ય બાબતો હોય છે. હવે બાળકની સામે વ્યસન કરવું એ બાળક શીખે છે. બીજી વસ્તુ એ છે કે બાળકને પૂરતું ધ્યાન ન આપી શકે અથવા તો બાળક જ્યારે રડે છે કે બાળક જ્યારે કોઈ જીદ કરે છે ત્યારે એને પડીકા આપી દેવા, ખાસ કરીને જે આજકાલ પડીકાનું ચલણ, જે પેકેટ ફૂડનું ચલણ ચાલ્યું છે, તો એ બધી જ બાબતો એ કુપોષણ સાથે સીધી રીતે જોડાયેલી બાબતો છે. એટલે આમ તમે દારૂ પીવું કે મસાલા ખાવા કે બીજું કોઈ વ્યસન કરવું અને બાળકોમાં કુપોષણ થવું, એમ આપણે એને સીધી રીતે ન સાંકળી શકીએ. પણ બાળક એ માહોલમાંથી શીખે છે, આજુબાજુના વાતાવરણમાંથી શીખે છે, પોતાનો પરિવાર શું કરી રહ્યો છે એમાંથી ઘણું બધું એનું આચરણ કરે છે. આ પરિસ્થિતિમાં બાળકો સામે આપણે કેવું વ્યવહાર વર્તન કરીએ છીએ, બાળકો સાથે કેવું વ્યવહાર વર્તન કરીએ છીએ, અને ખાસ કરીને કુપોષણની વાત કરીએ તો આપણે ગુજરાતના નંબર 1 બધી જગ્યાએ કહીએ છીએ, પણ કુપોષણમાં પણ આપણે બહુ જ ગુજરાતના બાળકોના કુપોષણની સ્થિતિ એ ખૂબ જ ચિંતાજનક છે. એટલે આ પરિસ્થિતિમાં મને એમ લાગે છે કે જે પરિવારની ભૂમિકા બને છે, મહત્વની એમ બને છે કે બાળકોને જે ઘરમાં રાંધાતો નાસ્તો ખોરાક છે, અથવા તો શાળાએ શા માટે આપણે બાળકને મોકલવા માટે શાળા પ્રવેશોત્સવ સાથે જોડીએ છીએ, આંગણવાડી સાથે કેમ બાળકને જોડીએ છીએ, તો એની સાથે સીધું જ પોષણ સાથેની વાત જોડાય છે. એમને આંગણવાડીમાં પૂરક પોષણ યુક્ત આહાર આપવામાં આવે છે, એમને શાળામાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે. એટલે આ શિક્ષણની સાથે સાથે પોષણની વાત છે એ આખી આ રીતે જોડાયેલી છે. અને પરિવાર માટે પણ જો બાળક જ્યારે શાળામાં જાય છે તો એના ભોજનની જે કોઈ પણ પોષણની ચિંતા છે એ ઘણી ઓછી થઈ જાય છે. તો બાળક જો શાળામાં હશે, બાળક જો આંગણવાડીમાં હશે, તો એને પૂરતું પોષણ મળવાના જે ચાન્સીસ છે એ વધી જશે, અને પરિવાર માટે એ બર્ડન છે કદાચ જે આર્થિક રીતે બર્ડન જે પરિવારમાં છે તો એ ઓછું થશે. એ રીતે આપણે આ વાતને જોવી જોઈએ. બિલકુલ ઉમેશભાઈ, જે રીતે અધિકારી દ્વારા જે કહેવામાં આવ્યું છે કે જે કુપોષણ છે તેના માટે માવા અને દારૂ જવાબદાર છે, શું આપ માનો છો કે આ જ પરિબળ છે કે પછી ગરીબી અને બેરોજગારી પણ જવાબદાર છે? ચોક્કસ. જો એમને જે ઉદાહરણ આપ્યું હતું એ નાના બાળકો સાથે જયારે વાત કરતા હોય તો એ સંદર્ભમાં એમને વાત કરી હશે. અને નો ડાઉટ એમાં કોઈ એ નથી કે દારૂનું દૂષણ થાય આગળ લોકો દારૂ પીતા હોય છે, પરંતુ કુપોષણ માટે ફક્ત એ જ કારણો છે એવું નથી. મેં તમને અગાઉ કહ્યું એમ કે છોટાઉદેપુર જિલ્લામાં રોજગારીના અનેક પ્રશ્નો છે. રોજગારીની અભાવના કારણે લાખો લોકો અહીંયા આગળથી 1 વર્ષમાં લગભગ 9 થી 10 મહિના કાઠિયાવાડમાં મજૂરી માટે હિજરત કરે છે, અને એ 8 થી 9 મહિના દરમિયાન એના બાળકોને પણ સાથે લઈ જાય છે, અને બાળકોને ત્યાં આગળ શિક્ષણ નથી મળતું. એ સિવાય જે અહીંયા આગળથી લોકો ત્યાં આગળ જાય છે તે લોકોની સુરક્ષાના પ્રશ્નો પણ અનેક ઉભા થાય છે. આ ઉપરાંત ત્યાં આગળ એટ્રોસિટીઝની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, ને તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા નથી કરવામાં આવતી. એટલે કુપોષણનું કારણ આ દારૂ અને માવા છે એ વાત સત્ય છે, પરંતુ એની સિવાય પણ ઘણા મોટા કારણો બીજા પણ છે, એને પણ એડ્રેસ કરવાની એટલી જ જરૂર છે. છોટાઉદેપુર જિલ્લા હોય, નર્મદા જિલ્લો હોય, તાપી જિલ્લો હોય, ત્યાં આગળ ડ્રોપ આઉટ રેશિયો, જેમ ગૌરાંગભાઈએ કહ્યું કે ડ્રોપ આઉટ રેશિયો બહુ મોટા પ્રમાણમાં હજી પણ છે. ગુજરાત અને ભારત સરકારના અનેક પ્રયાસો છતાં પણ હજી પણ સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો નથી આવ્યો. મને યાદ છે કે છોટાઉદેપુર જિલ્લો જયારે બન્યો તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે આવેલા ત્યારે કહેલું કે ભાઈ બન્યો ત્યારની વાત છે, એટલે 2011-12ની વાત છે, ત્યારે એમને કહેલું કે ભાઈ કોઈ પણ મહિલા જે છે એની પ્રસૂતિના સમયે અહીંયા આગળ રોડના અભાવના કારણે જોડીમાં લઈ જતી જોઈને એમનું દિલ દુખે છે. એમને છોટાઉદેપુર જિલ્લો બન્યો ત્યારે કર્યું હતું.
આપણે ગયા વર્ષે 3 થી 4 ઘટનાઓ એવી જોઈ કે હજી પણ મહિલાઓને પ્રસૂતિની પીડા ઉપડે ત્યારે તેમને જોડીમાં લઈ જવામાં આવે છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લઈને કહ્યું કે ભાઈ અમારું માથું શરમથી ઝૂકી જાય છે આ પ્રકારની ઘટનાઓ જોઈને. આ ઘટના જોઈને હાઈકોર્ટનું માથું ઝૂકી ગયું, પણ ગુજરાત સરકારનું ને સ્થાનિક આગેવાનનું, સ્થાનિક તંત્રનું માથું નથી ઝૂક્યું. એટલે કુપોષણના આટલા જ કારણો છે, આ બે જ એવું નથી, અનેક કારણો છે જેને એડ્રેસ કરવાની હજી પણ જરૂર છે. બિલકુલ. ગૌરવભાઈ, આપણે પૂછવા માંગીશ જે કુપોષણની જે વાત ચાલી રહી છે ત્યારે કુપોષણ નાબૂદી માટે ઘણી સરકારી યોજનાઓ પણ છે, જેમ કે આંગણવાડી, મધ્યાહન ભોજન, છતાં પણ કુપોષણ કેમ? કુપોષણ છે એ એક વિશિયસ સર્કલ છે. કિશોરાવસ્થામાં જ્યારે કિશોરીઓ આવે છે ત્યારથી એમના પોષણ અંગે, બાળકોના પોષણ અંગે, એટલે કિશોરી સાથે હું આ વાતને એટલા માટે જોડું છું કે કિશોરાવસ્થા પછી એક ઉંમર પછી એની જે કાયદેસરની લગ્નની ઉંમર પછી એ કિશોરી જો લગ્ન વ્યવસ્થા સાથે જોડાય છે અને લગ્ન વ્યવસ્થા પછી જો એ પરિવાર વ્યવસ્થા સાથે જોડાય છે પોતાની ઈચ્છાથી, તો એ આગામી સમયમાં સગર્ભા બનશે. એટલે આ જે કુપોષણ વાળી વાત છે એ આખું એવું ચક્ર છે કે જો કિશોરીઓ તંદુરસ્ત હશે, એમના જે માસિક સાથે જોડાયેલો બાબત છે આખી, તો માસિક ચક્ર સાથે જોડાયેલી બાબત છે, એટલે માસિક જ્યારથી કિશોરીઓમાં શરૂ થાય છે ત્યારથી એમના પોષણ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે તો ભવિષ્યમાં એ એક સગર્ભા બનશે, તો એ એક તંદુરસ્ત સગર્ભા બનશે અને પછી તંદુરસ્ત સગર્ભા છે એ તંદુરસ્ત બાળકને જન્મ આપશે. એટલે આ આખું જે સર્કલ છે, પછી બાળક તંદુરસ્ત હશે તો આપણે પછી એમને પૂરક પોષણ આપવાની જરૂર નહીં રહે. એટલે આ એક માનસિકતા સાથે જોડાયેલો મુદ્દો છે. મહદઅંશે આપણે પોષણની ચિંતા પાછળથી કરીએ છીએ, અથવા તો એક મહિલા છે જ્યારે સગર્ભા થાય છે ત્યારે આપણે પોષણની ચિંતા કરીએ છીએ, અથવા તો બાળકનો જન્મ થાય છે ત્યારે આપણે પોષણની ચિંતા કરીએ છીએ. પણ આ પોષણ માટે સરકારી યોજના છે, સરકાર પણ ચિંતા કરતી હોય છે. વ્યક્તિના, દીકરીઓના જે કંઈ પણ માસિક ચક્ર સાથે જોડાયેલી એ આખી બાબત છે, બિલકુલ, મને લાગે છે કે આખું સર્કલ છે અને એ સર્કલમાં જો આપણે પૂરેપૂરું ધ્યાન આપીએ તો આ જે કુપોષણનું જે વિશેષ સર્કલ છે એમાંથી આપણે થોડા ઘણા અંશે બહાર આવી શકીએ. અત્યારની જે કંઈ પણ પરિસ્થિતિ છે એમાં આપણે એમને ઉપરથી, ગૌરવભાઈ, સમયનો અભાવ છે, પછી એને પોષણ આપવાની વ્યવસ્થા કરીએ છીએ. પણ જો બાળક જન્મ સાથે જ તંદુરસ્તી સાથે જો એ જન્મશે તો મારા ખ્યાલથી એ કુપોષણની વાત છે એ ત્યાં આપણે એમાં ઘણું બધું પોષણ તરફની દિશામાં આગળ વધી શકીશું. સમયનો અભાવ છે ગૌરવભાઈ. આજે એક અગાઉના પ્રશ્નમાં જે મિત્રે જવાબ આપ્યો છે, તો આ જ અધિકારીએ આજે પણ એક સરસ, ગૌરવભાઈ, ટૂંકમાં પૂરું કરીશું, સમયનો અભાવ છે, ચિંતા વ્યક્ત કરી છે એ જ વિસ્તારમાં. એમણે આજે ચિંતા વ્યક્ત કરી છે કે જે ડ્રોપઆઉટની વાત કરી, આજે જે શાળામાં એ ગયા છે તો એમણે એ ચિંતા વ્યક્ત કરી છે કે જેટલા એનરોલ થયેલા વિદ્યાર્થી છે એ સંખ્યા અને હાજર વિદ્યાર્થીઓની સંખ્યામાં ગેપ છે, મોટો ગેપ. જી. ગૌરવભાઈ, ઉમેશભાઈ, આપ આવ્યા અને પોતાના વિચાર રજૂ કર્યા, આપ બંનેનો આભાર. તો છોટાઉદેપુર જિલ્લામાં નોંધાતા હજારો પ્રોહિબિશન કેસો વચ્ચે આઈએફએસ અધિકારીનું નિવેદન દારૂબંધીના અમલીકરણની પોલ ખોલે છે. ત્યારે સરહદી વિસ્તારોમાં સવારથી જ દારૂનું સેવન અને તેના કારણે બાળકોમાં વ્યાપેલું કુપોષિત સાબિત કરે છે કે માત્ર પછી કાયદાકીય કાર્યવાહી પૂરતી નથી. આ સામાજિક દૂષણને જડમૂળથી ઉખાડવા માટે કડક પોલીસ નાકાબંધીની સાથે વાલીઓમાં પણ વ્યાપક જાગૃતિ પણ જરૂરી છે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. ફરી નવા વિષય સાથે મળીશું. મને રજા આપશો. નમસ્કાર.